જય માતાજી, રામ રામ, સીતારામ. જો અમારે એક નવા મહેમાન આવ્યા. હવે નવા મહેમાન આવ્યા. આ મહેમાન પીડ્યા ઉથમાં, મહેમાન પીડ્યા હબોડ. આમાં છે હબોડ, આમ દેખાતું નથી કઈ. દેવમણી અમારે આલિશાન એરને આલિશાને દીધો આજ વસેરો જોઈ ગયો. જબરો બહુ છે આમ તો. એરને કે છે હબોડ કઈ વાડ બાડ દેખાય કઈ આગળ તો ભલે, બાકી તો દેખાતું નથી કઈ. દેવમણી હે જબરી થી. અને ભૈયા ખાપ કે આપણે ભૈયા જ ખાપ કે આપણે આમાં ભૈયા જ ખાપ કે અમારે ભૈયા વાળી જબરદસ્ત માગ છે. ઘરવાળી ઘરવાળી મોરે જ સારું કરી દીધું એને. ઘરવાળી છોકરા આવ્યા, ગાયું જાજા વાસડા આવે. અમારે અર્જુન હાંડડો હોય ને, ઘોડિયું ને ઘોડા આવે. આવું છે ભાઈ, એને આવું છે અમારે. જો આવ્યા કુમાર દિલકશ છે ને, દિલકશ ઘોડો સીતાપુર. એને કે સીતાપુરમાં કારુભાઈ ત્યાં કારુભાઈ જયેશભાઈ જઈ લે હલવાણાથી માડા. એને માડા હલવાણાથી બાપુ. હા આલિશાન બા બા ધાવવા જે મોકલીએ પકડીને ધવરાવીએ ધાવતો નથી. રાતે હું 12-1 વાગે આવ્યો તો જોઈ લો, કાન બાન ને કુંઢા કંઈ ઘટે નહીં. પણ હજી તો આમ ધાવવાનો મેળ નથી આવ્યો. બાકી આમ જબરો, એને કે જબર થાય. તુફાન અમારે આવ્યો તો લોટકો હતો. હા એવો લોટકો નતો, એમ લોટકો નતો. કાન બાન ને તુફાન જેવા કુંઢાય, અને બાપ ને કુંઢા જોઈ લ્યો. એમ તો એકાદી ઠોકી ને માએ પાટું બટું શીખી. એમ તો અહીંયા કંઈક કંઈક આશા કરે. હા આલિશાન એવું હા બા. એવારના નવા મહેમાન ખાપ્યા અમારે. આમાં કંઈક કરવું પડીએ આપણે બા. એવારના કામ ઘરવાળીએ મોરે જ કર્યું છોકરા આવવાનું, એટલે આપણે કંઈક નવીન કરવું જોઈએ. એવારના નવીન કંઈક કરવું જોઈએ એકાદું કંઈક. આમાં મેળ નહીં આવે, છોકરા જ ચાલુ રહી ગયા. ઘણા બધા થઈ ગયા. જો બસ કલ્યાણ હે, એક ટીલાવાળો હે, નુકરો હે, પછી 2 પગ પાછળ વાળો હે, અભિજીત છે. હવે લક્ષ્મી કદમ આવે છે એટલે બધા ઘોડા થઈ જાય. એને કે લક્ષ્મી કદમ એક આવી જાય એટલે આવી થાય. પણ જબરજસ્ત હાઈટ જબરી થાય. એને હાઈટ જબરી થાય. પણ પછી કારુભાઈ કહેતો હતો એક બીજી ઘોડી એક આવી હબોડ હતી ને, એને પચકલ્યાણ વસેરો આવ્યો. અમારે આ પચકલ્યાણમાં આવો હબોડ આવ્યો. એને આજે સવારે એમ ફોન કર્યો હતો. નામ રાખ્યું ભાઈ અમે તો દિલબાગ. કેમ કે દિલબાગ નામ રાખ્યું. દાદાનું નામ હે ને દિલબાગ છે, એટલે આપણે આનું બાપનું નામ હે દિલકશ, એટલે આપણે રાખ્યું દિલબાગ. એને બોલો દિલબાગ રણિયા હે ને, તો આપણે દિલબાગ પોરબંદર રાખીએ. બીજું શું, કે દિલબાગ જ રાખીએ. દાદાનું નામ રાખીએ. દેવમણી જબરી, દેવમણી જબરી. હવે એમ તો લાગે પગું ધોરા, પણ આ ધોરા નથી. એવા રોગા ધોર ખાય એમ ધોરા નથી ને. કદાચ આપણે થાય કે બસ કલ્યાણ, બસ કલ્યાણ નથી. પીડા આવે તો રોગા ધોર ખાય. જો એમ ધાવવાનું કરે, ધાવતો ને તું જવરાવ અમે જાય તો ધાવે નહીં. રાતે 12-1 વાગે તો હું આવ્યો હતો, તાર તાજે ઊભી હતી, કંઈ ઓહાણ નતું. પછી 3 વાગ્યાની આજુબાજુ આવ્યો ને, દાદા બાપુ બેઠા હતા. મેં આવીને જોયું પૂછડું શું કરીને. આપણે ભૈયા જ આવે ને, બીજું શું આવે હતું. હા હા એવી એ જ આવે છે. ઘોડીને કાચ બહુ નીકળી ગઈ. પેલી આગળ કાચ નથી. પછી બેઠો અડધી પોણી કલાક ને, પછી અમારે લક્ષ્મણભાઈને બોલાવ્યા. લક્ષ્મણભાઈ આવ્યા અમારે. 2 કલાક કાંઈ કરીને મેં કીધું ભાગ જાય. આ ધાવે નહીં, આ એકલા જ ધાવે. અમારે તુફાન નહીં જોતું. સાંજે 8 વાગ્યાથી હું તો લક્ષ્મણ તો આવડો અને બાબુ અમારે હોડાણે જ બોલેરા. 8 વાગે જ કાંઈ કરતા હતા. તમે 3 વાગે લગન કાંઈ કરીને એવી ગરમી, તુફાન ધાવ્યો જ નહીં. એક કાંઈ કર્યું એટલે મેં કીધું 2 વાગે ગયો તો ભાગ ગયા હતા. ના ના ધવરાવું બીજો કરો કાંઈ. 3 વાગે પછી થાક્યા કહેવાનો હતા. 3 વાગે ભાગ્યા ત્યાં ઘોડે અટાણે કેમ બાંધેલી એમ ડામણ મારી દીધા. ત્યાં બહુ પાછું જરાક મારતી. અટાણે તો એને જ બોલ.
ડામણ મારી દીધા. હું ત્યાં હું તો 4 વાગે આવ્યા ને 4 વાગે એકલો તુફાન ગોત ધાવે. આણી જો મેં લક્ષ્મણી કાંઈ કરી હવાર મેં કરી જ નથી ધાવતો, મૂકી દીધો અપડ ધાવું ટાઈ ઘોડીને બાંધી દીધા. ડામણ મારી ઘુમરા ન કરીને ઘોડી પાટું મારે એકાદી તો જલવી આણી છે ને. અમારા દિલબાગની પણ એકાદી જલવી. આશીર્વાદ દેજો ભાઈ, જબરજસ્ત થાય, બીમાર કાંઈ ન થાય. બાકી આપણે દીકરાઓ જ માગીએ ને એ જ આવવાના, એના એ જ આવવાના. આમાં કંઈ હાલે ભલે નહીં ને હાલે ને રૂપારા આવે મસ્તી ને આવે જબરા થાય. રૂપિયા જબરા દીહે હતા, ઘોડી કરતા રૂપિયા જાજા લેવું. હા ભાઈ, અમારે અહીંયા દીકરા વારી છે એવાના કે ઘોડીઓની દીકરા આવે, ગાયને દીકરા આવે, ઘરવાળીની દીકરા આવે. હવે ક્યાંક એકાદી દીકરી વાળી ને ગોતી આવીએ આપણે. આ ફોનમાં જ કહીએ કંઈ કાંઈ એવાને કે હવે ક્યાંક હે ને રોગીત ન લઈ આવે, દીકરી વાળી કોઈક લઈ આવીએ, મુહૂર્ત કરી આવે. હવે બીજું ન થાય એવાને કે આમ કોઈક ગોતીએ બીજી. નકર અમારે પહેલાં ભેહું હતી ને ગણકર પાડી જ આવતી, કોઈ પાડો ના આવતો. ગાયો હતી તો વાસળી આવતી, એને ગાયો હતી અને વાસળીઓ આવતી. વાસળાને તેથી વાટ જોતા એને ગાયો બેઠા નથી, વાસળો આવે ને તો બળધું કરવા થાય. વાસળો આવતો જ નહીં, વાસળી આવે બળધું લઈ આવતા. તેથી કંઈ ગાયોની કિંમત નથી, વાસળાને વાટ જોઈ. તેથી અમે ભેરા હતા ભાઈ, તેથી વાસળી પાડી જ આવતી. ભેહું હતી એમ બે. હવે આમ નોખા થયા, ઘરવાળીની દીકરા આવ્યા, ગાયોની દીકરા આવ્યા ને ઘોડીઓની દીકરા આવ્યા. એટલે હવે પોખે ને દીકરી વાળી ક્યાંક ગોતી જાય. દીકરી ઘણા મારે માગી કોઈ દેતા નથી, એમ કોઈ દેતા નથી. એટલે હવે છે ને ક્યાંક દીકરી વાળી હોય ને ગોતીએ, બીજું ન થાય. આવો હા ભાઈ, આશીર્વાદ દેજો, જબરજસ્ત થાય, બીમાર ન પડે. બીજું શું અમારે એવા ને કે અમારે દિલબાગ એને અમારે દિલબાગ માંદા ન પડે. જોઈ ગયા હમણાં ઊભા એવાના કે આમ ઊભા દેવમણી જબરજસ્ત છે જરાક. બાકી એની માં પણ ઘટે નહીં. માનું નામ પણ આલિશાન છે, બાપનું નામ સિકંદર છે, સિકંદરના બાપનું નામ આલિશાન છે. લગભગ આ બધું એવું ને એવું જ છે. આપણે ના કે આવ્યો રૂપારો જોરદાર. એવું હા ભાઈ, એ અમારા મહાદેવ આવ્યા દોડી દોડીને આવ્યા, રાડ બફેડ ઉપા આવ્યા દોડી. હજી અમારે તેજ રૂપ ખબર હે એને, અમારે તેજ રૂપ છે કે બાપુ હમણાં નીકળો એટલે જરાક આમ કોઈક જોવે એને. હમણાં નીકળો તો કોઈક જરીક જોઈ શકે આપણને. ત્યાં મોક હાલી ઉપા જોઈ લ્યો. હાઈટ જબરજસ્ત સાહેબ, પણ હજી દાવી ન થકતા. અરે ત્યાં મો લઈને જાય ત્યાં ખરો, એમ થોડો સપ પડે કાંઈ કંઈક જડવું હોય જડશે. ઘોડી નથી બોલતી, પણ આપણે આને ધવરાવીએ ધાવતો ને હરામીનો દીકરો. બોલો શું વરી લ્યો તમે? એને હરામીનો દીકરો જ્યાં પકડી લઈ જાય ત્યાં તો પાછો ભાગે. પાછળ આમ મૂંડ ઉપર હાથ દે હતા કે વહાં છોટા મગજ હતા. છે બાકી કુંઢો, એને કાંઈ ને કુંઢો આમ તુફાન જેવો. એમ કરતા કરતા જો ફાફા મારતા પકડાઈ જાય થાય. બાકી ના કે તૈન એને મને 1-2 તૈન વાઘાનો રોગો જ રખડે. એમને હમણાં જ હોઈ ગયો તો લાંબો થઈ. પછી ભાઈ કોઈને જવું હોય તો ખરેખર ઓલું નોર્વે ચાલુ હોય એને કરો સેટિંગ, ગયા જેવું હોય. નોર્વે 2,98,000 રૂપિયા પગાર છે અને એ ગા જેવું હોય ને કે નોર્વેમાં ખાવું પીવું રહેવું બધું એવું. પછી મેડમ નહીં તેડાવી શકો, 3 મહિના થાય ત્યાં એને 3 મહિના થાય ત્યાં મેડમ નહીં તેડાવી શકો. આ ના આવે ઘેર હોય તો બીજી કરી લેવાય. અમારે તો હમણાં બીજીઓને બહુ બહાર આવેલા. ઓઢાણામાં 2-3 લઈ આવ્યા. અમારે બાપભાઈની વાત થતી હતી એવું હે ભાઈ વાર નથી. એ તેડાવી લેવાય અને નકર આ હોય ને તેડાવી લેવાય. ઘરવાળીને છોકરાને ને એને બધાને તમે તેડાવી શકો. પછી નોર્વેમાં વેરહાઉસનું કામ છે, પેટ્રોલ પંપનું કામ છે અને માછલા પકડવાનું. તો માછલામાં આપણે આલીએ નહીં, પણ વેરહાઉસમાં કામ કરાય ને ઉંમર છે 20 થી 45 વર્ષ.
અને રૂપિયા જોઈએ એમ ભાઈ 10 લાખ. કેમ કે 10 લાખ જોઈએ એમ 1,50,000 પહેલાં વિઝા ફી ના, પછી વર્ક પરમિટ આવે ત્યારે 2 લાખ અને 6,50,000 રૂપિયા હે ને એ તમારે વિઝા ને એગ્રીમેન્ટ નાન તેન બધું આવી જાય ને પછી જોઈએ. એટલે બાકી તમારા પૈસા ના જાય એની ગેરંટી. જા અહીં તો આ બાપુ ખાપકે કરોડું ને આપણે કંઈ આ કંઈ એવું નથી કે આનાથી 2 રૂપિયા દે આ ઢગલ્યો. ઘોડીયું કરતા ઘોડા હારા આવે ને હારા થાય આવે જબરા એટલે રૂપિયા જાજા દે. બાપુ હમણાં પાછા રહ્યો ત્યાં જરાક જોખમ જેવું વાહે ના જવાય. એ એમ તો મારે આ છીએ મારે હી આમ તો તુફાન આવ્યો તેથી બહુ મારતી હતી, પણ હવે 2 કદી પાછું આમ કરવું જોઈએ. એમ તો રાખી રાત મોકરી જતી, પણ મેં કીધું આ 1-2 વાર ધાવી લે ને તો ભૈયા કહમાં આવી જાય તો માથાકૂટ નહીં. ભૈયા ઉથમાં જ કામ કરે, કારણ કે ભૈયા અમારે ઉથમાં જ કરે. પછી ભાઈ ઓલું ટ્રેન માર્ક ચાલુ હે જોજો એકદમ મારાનજી ભંગાર જબરજસ્ત છે, પડે આમાં ભફાકો બોલે. પછી હું આમાં હું તો મગોટું નાખેલું હોય પાલો, રેતી તો નથી આમાં જડતી. અમારે નાથાભાઈને કરડી ગયો હતી કે નાથાભાઈનું કામ લીધું આવે મોડું લીધું, વેલેરી જરૂર હતી. કેમ ગાંધીજીનું કામ લીધું નથુરામ ગોડસાઈ મોડું લીધું પાકિસ્તાન ફેગા પછી. નાથાભાઈની એમ 1-2 વિડીયો ઉતાર્યા ને તાર જરૂર હતી વેલેરું લઈ લેવાની. કેમ કે વેલેરું લીધું હોત ને આ રેતી તો જડત ઘોડાઓને બધા નિવાર ને ગરીબ માણસ મકાન બનાવે દંગડી નથી જડતી, રેતી નથી જડતી. આવા પાપી હોય ને વેલેરા લઈ લેવાય, ઝડપ કરી નાખાય ને કંઈ પથારી ફેરવી નાખે. ગાંધીજી કેમ પાકિસ્તાન તરફ કરતો ગયો તો આપણે હજી હિલીએ. તે નાથાભાઈ મુરત કર્યું ને તા લઈ લીધો જ ને વેલેરો તો આપણે આ વારો ના આવે. સીધો 1-2 ખાઈણું પકડાવીએ તો અહીંયા જો લઈ લીધો જ ને તો ઓલા વાર સહન કરતા ગયા. એને સહન કરતા ગયા ભાઈ આજ સમજે કાલે સમજે. મૂર્ખ્યા હોય સમજે જ નહીં. એ મૂર્ખની લે જ લેવાય પરબાર સગવડ હોય તો. એ મૂર્ખાઓનું કામ લે જ લેવાય, કારણ કે મૂર્ખ હોય સમજે જ નહીં. દુર્યોધનને ખબર આખી દુનિયા સમજાવતી હતી, નો જ સમજ્યો. આલિશાન મારજો બાપુ માંડ દીકરો આવ્યો મારજોમાં અહીં કંઈ બહુ પડીને જ મારજો, હરખી જ મારજે માથા ગુજા રહે છે. હાથું પગું ન ભાંગતી, કપાર બપારમાં જવા દીજે. આને કાંઈ થાય નહીં, આપણે એમ બહુ જરૂર ન હોય ને એટલે આને કાંઈ ન થાય. મારે તો લાગે નહીં, ઘોડો ઘોડાવીને પાટું ખમે અમને તો જોઈ લે. એવું હોય દુર્યોધનને કેમ દુનિયાને સમજાવવા ગાતા, કારણ કે મૂર્ખી ના હોય ને બાઈ હોય કે ભાઈ હોય એને ગમે સમજાવે ને ગમે કરો ને તમે. ચેલીના નલકીના હોય સમજે જ નહીં. એને મસાલો દે ને એટલે એ સમજે જાય, એટલે એને મસાલો જ દે દેવાય. આપણે કેમ યોગી આ બાબા આદિત્યનાથને કરે જોઈ લ્યો. એકાદી જીકી પાટું એની માએ ઠાવકીથી, પછી મેં ડામણ મારીને જો અહીં કિલો ડામણ મારી દીધું. જો હાસર નથી પકડતો, અવરા જ કામ કરે. કારણ કે દીકરા હોય અવરા જ કરે, બને ત્યાં લગા અવરા ના કરે. દીકરી હોય તો આવી વાયડી જ ન હોય. તો અમારે અતિ સુંદર આવી હતી તરત ધાવી લીધું. એને અતિ સુંદર અમારે આવીને તો અમે ધવરાવી નથી, એકલી ધાવી લીધું. પણ દીકરી એ આ કૌભાંડ ન કરે, નકર તમારે ટ્રાય કરી લેવી. દીકરી દીકરા ન હોય ને તો ખાવા બેહો ને પછી માગજો મીઠું. એને ખાવા બેહે ને મીઠું માગજો. જો દીકરા છે ને એટલે કઈ ઊભા નહીં થાય. દીકરી હે ને આમ તમારા હોઠ હલીએ ને તો ઓલી ઊભી થઈ જાય. આ તો બાપ થાય એને આ હલે નહીં, ઓલા તમારા હોઠ હલે તો માતાજી ઊભી થઈ જાય, એટલે તેને લક્ષ્મી કહેવાય. આવું હોય એટલે ભાઈ મૂર્ખ હોય ને એને સમજાવાય નહીં. મૂર્ખ નહીં છેલ્લે ભગવાન સમજાવવા ગયો તો એને સમજ્યો. આપણે ઘણાઈને સમજાય મૂર્ખ હોય ન સમજે. પછી મૂર્ખ ખાટલામાં પીડ્યા હોય તો સમજે. ત્યારે મૂર્ખ હોય ખાટલામાં પીડ્યા હોય ને પછી સમજે ભાઈ. પછી ઓલું ટ્રેન માર્ક કા જેવું હોય ભાઈ, એમાં 4,32,000 પગાર છે એને ટ્રેન માર્કમાં. CNC ઓપરેટર જોઈએ એમાં ભાઈ. આપણે જ ભણવા નથી ગાયેલ ખબર ન પડે, પણ આમ ખબર છે બીજા વાંચી દે. એમાં 4,32,000 પગાર છે. 4,500 કાંઈ 7 કલાક કામ કરવાનું. એમાંય મેડમને તેડાવી શકો, છોકરાઓને જો ઘોડીને દવડાવો. અમારે બાપુને ધાવવું નથી. કાનને દયો, કાન કુંડા છે 40 એવું હા ભાઈ. કોઈને જવું હોય તો આપણું નામ છે રામભાઈ સિસોદિયા, ગામ કુણવદર, તાલુકો જિલ્લો પોરબંદર, ગુજરાત, ભારત. એમાં નેપાળી હાલે ભાઈ. કોઈ નેપાળી હોય તો કહેજો. ત્યાં નેપાળી હાલે,
ઇજિપ્તના હાલે અને શ્રીલંકાના બધા હાલે. ખરેખર નોર્વે ગા જેવું બહાર નોર્વે ચાલુ હોય, ડેનમાર્ક ચાલુ હોય, પછી કેનેડા ચાલુ હોય, અને આ લંડન જેવો દેહ છે ને આમાં લેડીઝ જેન્ટ્સ ગમે એ હાલે. અને તમારી પૂગે જવાની ગેરંટી, એમાં તમારો 1 રૂપિયો ન જાય, એ આપણી ગેરંટી. પણ જેની મારે 10 લાખ હોય ને એ જ આપજો મારે ભાઈ. દોઢ ભરે ને પછી દડે પડો, પછી તમારા રૂપિયા જાય ને અમારી ઇજ્જત જાય. એ ન કરતા, કારણ કે આપણે ખાઈ નથી જવા. ખાઈ જવા હોય તો કહે કે જી હોય ભરે જાવ. એટલે આપણે ખાઈ નથી જવા, 2-5 દી કામ કરવાનું નથી, કાયમ કરવાનું. અહીંયા આપણે ઓફિસ નથી ભાગી જઈએ. અહીંયા કરોડો રૂપિયાની ઘોડા ને ગાયું વાડીને છે. એટલે એવું હા ભાઈ, ઈવારને કે એવું છે. અને ફોન કરજો, આપણા મોબાઈલ નંબર છે 98 252 053 89. અને અમારે દિલબાગ, ઈવારના કે દિલબાગને આશીર્વાદ આપજો જબરદસ્ત. એટલે માંદો બાંધો કાંઈ ન પડે, દુશ્મનો દજાડે નીકળે તા કે ઘોડો નીકળ્યો એમ એવું કરજો. આપણે શોખ છે આમ એને ઘોડો નીકળ્યો એવું. હા ભાઈ, જે માતાજી બીજું હું આશીર્વાદ દેજો અમારે. ધાવતા હજી જઈ લે, આસરનો મેળ નથી આવ્યો ક્યાંય. યાર આમાં આસર લેવાનો મેળ જ નથી આવ્યો. 500 ના તમે બતાવીએ દીધું. કુંડા છે હવરા કરે થાય તુફાનનો છે તો ભાઈ ને આમ ક્યાંક છે કુંડો. અટાણામાં એકાદી જડબામાં જડી ગયો, દોડીએ નાખી જડબામાં એકાદી જડી ગયો. એવું મને જબરદસ્ત થઈ જાય ત્યાં ઘરો પાછો હું થાય એવો લાડકીનો આપણે જરાક પકડીએ એટલે આ કરીએ ભાગે પરવાનો. એમ ત્યાં બટકા ભરે બધા. આવું આપણે આ સર પકડાય તો એ નો પકડાય. આ જો ઉછમીને આણે દીકરા બે અમારે અતિ સુંદર આવી ફટ કરીને આમ પકડી દવરાવી મંડી થાવું. આને તો વાંથી માથું પકડો કે આસર પકડાવે જાય ઉછમી નો પડે. ધાવવું ને ઠાવકીને એકલા ને ધાવવું. હવે પકડાનો હોય જોયા સર જેથી ફાફા મારી આયા બપોર લગન. એને કંઈ થાય નહીં બપોર લગન હાંજી હતી. જે કપારમાં એકાદી પાટું ઝીકી દે એમ કપારમાં એકાદી ઝીકી ટોસો બસો દેખાય નહીં. એ કપારમાં એકાદી ઝીકી એવું. હા ભાઈ, બીજું હું દિલબાગને આશીર્વાદ દેજો ને જય માતાજી. મોબાઈલ નંબર ભૂલાઈ ગયા હતા બોલી દે ભાઈ 98 252 053 89. એને 98 252 053 રામભાઈ સિસોદિયા નામ હે, ગામ કુણોદર, તાલુકો જિલ્લો પોરબંદર. ઘોડા ગાયું વાળા કહેજો એટલે આવશે. એમ તો હવે તો ઘોડા વાળા જાજા થઈ ગયા મને ઘોડા તો એવું. હા ભાઈ, એવાના કે જો આવું છે આમ તો મને લગભગ 4 વાગ્યા નહીં ધાવવાનું હાલે. અટાણ મારા હિસાબથી 10 વાગ્યા. હજી મેળ આવ્યો નથી અમારા બાબુને. 10 વાગ્યા.